ચરિત્ર ગાવું પ્રભુજી તમારા, અખંડ સૌભાગ્ય ગણીય મારા. ઈચ્છાઓ એ જ પ્રભુજી મારી, સ્મૃતિ રહો અંતરમાં તમારી. સ્મૃતિ રહો અંતરમાં તમારી. કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. દરેક દિવ્ય હરિભક્તોને પુરુષોત્તમ માસ કથા શ્રવણના જય સ્વામી નારાયણ. ઘણા બધા દિવસથી ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્ર પ્રસંગોનું આપણે આચમન કરી રહ્યા છીએ અને અંતરમાં શાંતિનો અનુભવ કરી રહ્યા છીએ. અને શ્રીજી મહારાજના એ સંતો ભક્તોના ચરિત્રો દ્વારા એ ભગવાન સાથે પોતે કેવી રીતે જોડાણા હતા એની પણ આપણને વિશેષ એ આપણને ખ્યાલ આવે છે. તો આજે આપણે ભગવાન સ્વામિનારાયણના એ ભક્તોના દિવ્ય પ્રસંગો અને શ્રીજી મહારાજ સાથેના એ પ્રસંગોની વાતો કરવાના છીએ. અને એ કેવી મહારાજે લીલાઓ કરેલી અને કેવા પાછા ભક્તો હતા તો એની પણ આજે વિશેષ વાતો કરશું. આમ તો પ્રથમ જ તે આપણે ભગવાન સ્વામિનારાયણના એક ભક્તની આપણે વાત કરવી છે જેમનું નામ છે માંગરોળના ગોરધનભાઈ. હવે મહારાજે એક વખત મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને એક પ્રશ્ન પૂછેલો કે તમે આમ કેવો સત્સંગ થયો છે. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, સ્થૂળ રીતે જવાબ આપ્યો કે મહારાજ ખરેખરો સત્સંગ થયો છે. મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો કે ખરેખરો સત્સંગ થયો છે પણ તમે કેવા સત્સંગી થયા. તે સામે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ખરેખરા સત્સંગી થયા છીએ. એક એમ નહીં, અમે ક્યાંથી આવ્યા શું માટે આવ્યા છીએ તો એવા સત્સંગી તેમ થયા. તો બ્રહ્માનંદ સ્વામી કે ના મહારાજ એવા સત્સંગી નથી થયા. તો મુક્તાનંદ સ્વામી કે મહારાજ એવા સત્સંગી કોણ. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે જવાબ આપેલો કે એવા તો અમારા સત્સંગી અગતરાયના પર્વતભાઈ ને માંગરોળના ગોરધનભાઈ છે કે જે ત્રણેય અવસ્થાની અંદર અમને અખંડ દેખે છે. તો જો આ માંગરોળના ગોરધનભાઈની એ આવી વાત મહારાજે સદગુરુ મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને કરેલી છે. તો પ્રથમ આપણે ગોરધનભાઈના જીવન પ્રસંગોની વાત કરવી છે, પરંતુ એ મહારાજ સાથેના ચરિત્રોની વાતો કરીશું. કારણ કે આ પુરુષોત્તમ માસ કથા શ્રવણની અંદર ભગવાનની લીલાઓની આપણે શ્રવણ કરી રહ્યા છીએ અને એમના ચરિત્રોનું આપણે રસપાન કરી રહ્યા છીએ. તો આ ગોરધનભાઈ પોતે મૂળ માંગરોળના અને પોતે વણિક ભક્ત હતા. અને નીલકંઠ વણી પોતે ફરતા ફરતા માંગરોળ પોતે પધારેલા. એટલે એક વાવ આગળ મુકામ એમને કરેલો. એટલે એવામાં છે ને ગોરધનભાઈ નીલકંઠ વર્ણી પાસે આવે છે. પ્રથમ જ તે મુલાકાત થાય છે. એટલે આ વર્ણીની તો આ મુખાકૃતિ જોઈને માંગરોળના ગોરધનભાઈ પોતે એવા ખેંચાયણા એટલે તરત તેમને પ્રણામી કર્યા અને હજી ઓળખાણ ન કરેલી છતાં પણ ભોજન માટે પ્રાર્થના કરી. તે નીલકંઠ વર્ણી કે જે તૈયાર હોય ને એ લાવો તમતાર. અને ગોરધનભાઈ તરત તે ઘરે દોડ્યા અને પાકી બધી રસોઈનો થાળ લઈને પોતે આવે છે. તો વર્ણીએ કીધું કે આટલા સમયની અંદર તમે આ સરસ મજાની રસોઈ ક્યાંથી તૈયાર કરી નાખી? હજી તો તમે ગયા જ હતા ને તરત ક્યાંથી આવી ગઈ રસોઈયા? તો ગોરધનભાઈ કે મહારાજ મારા ફૈર્યા ને ગુજરી ગયા છે અને આજે એનું છે ને કારજ છે એટલે એની આ રસોઈ છે. પછી પોતાના ફઈનું બધું ગૌરવ અપાવવા માટે વાત કરી કે છે ને મારા તો ફઈ રામાનંદ સ્વામીના એ ભક્ત હતા મહારાજ અને બહુ નિયમ ધર્મયુક્ત એમનું જીવન. પોતે આવી રીતે વખાણ કરવાથી બોલ્યા. તે નીલકંઠ વર્ણી તો થોડીક આંખો મીચી થોડાક સમય સુધી અને પછી તો તરત હસ્યા. અને ગોરધનભાઈને કે મહારાજ, અને સ્વાભાવિક રીતના મહારાજ હસ્યા ને એટલે ગોરધનભાઈથી રહેવાયું નહીં. એટલે એમને પ્રશ્ન પૂછ નાખ્યો તમે કેમ મહારાજ હસો છો, આનું કારણ શું? ત્યારે નીલકંઠ વર્ણીએ કીધું કે તમારે જાણવું છે તો હું તમને જણાવું.
પછી ગોરધનભાઈ હાથ જોડીને મહારાજને કીધું કે કહો તો આપની કૃપા, મારે તો જાણવું જ છે. અને નીલકંઠ વર્ણીએ કીધું, જો ભૂત ભવિષ્ય વર્તમાન એ જાણે છે ભગવાન. ભગવાનની મરજી વગર કોઈથી તણું પણ હલાવ્યું હલતું નથી. ભગવાન સર્વત્ર સર્વકાળે બધી જગ્યાએ વ્યાપક છે. જીવ પ્રાણી માત્રમાં એ ભગવાનનો નિવાસ કરીને છે, એ આપણને ખ્યાલ છે. એટલે મહારાજ તો બધું જાણતા જ હતા, પણ નીલકંઠ વર્ણીએ કીધું, જો હું તમને કહું છું કે તમારા ફઈ રહ્યા ને એ નરકમાં પડ્યા છે. અને આ સાંભળીને તો ગોરધનભાઈને આઘાત થઈ ગયો. હવે આવું કોઈકને કહે તો ગમે? અને પાછું નિયમ ધર્મયુક્ત પાછું એમનું જીવન હતું, સાધુતા વાળું જીવન હતું. અને આવી રીતે કોઈક વાત કરે તો ગમે તો નહીં જ તેને, તરત ક્રોધ આવે. એટલે ઘડી ભર તો એમને થયું કે આ કેવા સાધુ, જેનું ખાય છે એને જ નરકમાં મોકલે છે. પણ પછી એમને થયું કે આવું કહેવા પાછળ કંઈક તો કારણ એવું હશે કે જાણવું પડશે આપણે. એટલે એમને કીધું કે મહારાજ એવું કેમ બને? કારણ કે મારા ફઈ તો ધર્મ ભાવના વાળા બાઈ હતા, અને હું એમને નજીકથી ઓળખતો હતો, કેવી સેવા ભક્તિ બધું કરતા. તે નીલકંઠ વાણીએ કીધું કે હતા એટલે તો રામાનંદ સ્વામીએ છે ને પોતાનું સોનું એમને સાચવવા આપેલું હતું. પણ પછી એમની છે ને સોનું જોઈને બુદ્ધિ બગડેલી, એટલે સોનું છે ને પચાવી નાખ્યું તમારા ફઈએ, અને ગુરુને પાછું નથી આપ્યું. અને હવે તમે જ કહો કે ગુરુને છેતરે ને ગુરુને ધન પચાવી લે તો એ નરકમાં જાય કે સ્વર્ગમાં જાય? તો નરકમાં જ જાય ને. એટલે ગોરધનભાઈએ તો આખી વાતનું રહસ્ય પોતે જાણતા જ હતા કે આ વર્ણીને એ વાતની ખબર ક્યાંય પડી. અને વર્ણી તો આ ગામમાં હજી આજે જ પગ મૂક્યો છે, અને ગુજરાતી ભાષા આને આવડતી નથી. એટલે ખરેખર ત્યારે વર્ણીએ કીધું કે સ્વાભાવિક રીતના આ બધુંય તે હું જાણું છું અને તમને પણ ખ્યાલ છે. તો વર્ણીને કીધું કે મહારાજ કઈ માન્યામ કઈ આવતું નથી. તે વર્ણીએ કીધું કે આવશે, થોડીક તમે શાંતિથી બેસો. અને ગોરધનભાઈએ થોડુંક શાંત ચિત્તે આમ બેસવાનો પ્રયત્ન કરો ધ્યાનાવસ્થાની અંદર, અને દેહનું ભાન ભૂલી ગયા અને પોતે સમાધિમાં એ ગયા. જો મહારાજની કૃપાથી અમને સમાધિ પ્રાપ્ત થઈ. યમ નિયમ આસન ધ્યાન ધારણા પ્રાણ પ્રત્યાહાર, આ ખરેખર આપણા જીવનની અંદર જો આ જરૂરી છે. જેને જેને પણ આવી રીતે એ કરે ને એને સમાધિ પ્રાપ્ત થાય, દુર્લભ છે. એક એક આસન, હવે તમે આસનની વાત કરીએ, પ્રાણાયામની વાત કરીએ તો એ જ અશક્ય. હવે 84 જેટલા આસનો છે, એક એક આસનમાં 3-3 કલાક સુધી સ્થિર ચિત્તે, અને શરીર પણ હલાવા ડોલાવા નહીં, તો કોઈ બેસી ન શકે. પણ તમે જુઓ કે ભગવાન સ્વામિનારાયણ એ પોતે એમની કૃપા દ્રષ્ટિથી સાહજિક સમાધિ થઈ જતી. એવા ઘણા બધા સમાધિના પણ ઐશ્વર્ય પ્રસંગો આપણને ખ્યાલ છે. એટલે આ ગોરધનભાઈ પોતે સમાધિસ્થ થઈ ગયા, અને ગોરધનભાઈ સમાધિમાં જાગ્યા. એટલે વર્ણીએ પૂછ્યું કઈ દેખાણું કે ન દેખાણું? તો ગોરધનભાઈ કે હા, ફઈને નરકમાં ચીસો પાડતા મેં જોયા. અને એમ બોલતા બોલતા પોતે એની આંખોમાંથી આંસુ આવી ગયા. એટલે વર્ણીના પગમાં લાંબા થઈને કીધું કે મહારાજ, મારા ફઈ ઉપર દયા કરો, કારણ કે દયા ભાવના તો હોય જ તે. એટલે વર્ણીએ હસીને કીધું, જો ભત્રીજાની લાગણી ફઈને મુક્ત કરશે, તમે ચિંતા ન કરો. પણ તોય ગોરધનભાઈની ચિંતા કઈ દૂર થઈ નહીં. એ દૂર થઈ એટલે સ્વાભાવિક રીતના નીલકંઠ વર્ણી સહજાનંદ સ્વામી બનીને રામાનંદ સ્વામીની ગાદી ઉપર બેઠા, અને પછી પોતાનું ઐશ્વર્ય પ્રગટ કરવાનું શરૂ કર્યું. અને ગોરધનભાઈ તો સંપૂર્ણપણે મહારાજના પછી તો બની ગયા, અને મહારાજમય એવા બની ગયા કે એમની વૃત્તિ અખંડ એ ભગવાનમાં જ પોતે રહેતી. તમે જો આપણા જીવનની અંદર આપણને અખંડ શાંતિ અને સુખ નથી આવતું ને, તો એના અંદરની અંદર મૂળની અંદર કઈ બાબત છે કે આપણે આ વિષયોની અંદર એટલા બધા આસક્ત થઈ ગયા. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, જો આનાથી મુક્ત થઈએ ને તો અવશ્ય આપણે ભગવાનની મૂર્તિનું અખંડ સુખ લઈ શકીએ, અને ધ્યાન પણ આપણે કરી શકીએ. તો આવી રીતે આ માંગરોળના ગોરધનભાઈ પોતે એમની સંપૂર્ણ વૃત્તિ બસ ભગવાનમાં જ તે, અને યોગની અટપટી સાધના વગર જ તેમને યોગ સિદ્ધ થઈ ગયો, અને પોતે યોગી બની ગયા. અને કેવા યોગી બની ગયા, આપણે 1-2 પ્રસંગની વાત કરીએ એટલે વિશેષ આપણને પ્રતીતિ થાય કે આ મહારાજના પ્રતાપથી એક કેવી સ્થિતિએ પહોંચે છે કોઈ પણ ભક્ત હોય. એકવાર છે ને ગોરધનભાઈ
પોતાના ગામની અંદર તળાવ હતું ને ત્યાં કપડાં ધોવા માટે જતા. તે ધોવા માટે કપડાને છે ને પોટલું ખભે નાખીને ચાલવાનું શરૂ કરી નાખ્યું. પણ કપડાને પોટલાને બદલે છે ને નાનું છોકરું સૂતેલું. તો બોલો એના ટાંટિયા પકડીને ઉચકીને એમને ઊંધું ખભે નાખેલું. પણ એ આ ગોરધનભાઈને ખ્યાલ નહીં. અને એ પોટલું ખભે નાખીને બસ એ તો સ્વામિનારાયણ 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 કરતા કરતા પોતે ઘર બાજુ નીકળ્યા. હવે ખભા ઉપર છોકરું તો જાગી જ જાય. તે એ રોવે તો એ ગોરધનભાઈને એનો રડવાનો અવાજ પણ ન સંભળાય. એટલે રસ્તો તો બજારમાં થઈને જતો એટલે લોકોએ ગોરધનભાઈને રોક્યા અને ટોક્યા તે કે એલ્યા ગોરધન ગાંડા, ખભે છોકરાને ઊંધો લટકતો લઈને ક્યાં જાસ? એને તું નીચે મેલ, નહીં તો બાપડો મરી જશે. તો પછી ગોરધનભાઈ તો આમ ભાનમાં આવ્યા અને છોકરાને પછી નીચે ઉતારે. વિચાર કરો કેવી એ ભગવાનમાં એમની વૃત્તિ હશે. બાકી જો આપણે જ્યારે ભગવાનના મંદિરે દર્શન કરવા જઈએ, કથા વાર્તા કરીએ, ત્યારે આપણું મન સ્થિર હોતું નથી. આપણે આજુબાજુ શું ચાલે છે બધી આપણને ખ્યાલ હોય. જો ભગવાન એવા ભક્તો ઉપર ક્યારેય રાજી નથી થતા. ખરેખર શ્રીજી મહારાજે કીધું છે કે ભગવાનના જ્યારે દર્શન કરવા જઈએ ને ત્યારે મન સ્થિર રાખવું, એકાગ્ર રાખવું, આડી અવળી વૃત્તિ કરવી નહીં. નકર એનું તાડન કરવાનું મન થાય પણ સાધુ છીએ ન કરીએ તો મહારાજને રીસ ચડે છે, નથી ગમતું. તો આપણે ભગવાનના મંદિરે જ્યારે મૂર્તિના દર્શન કરીએ, પૂજા કરીએ ને ત્યારે મન સ્થિર પવિત્ર કરીએ અને એક ચિત્તે આપણે કામ કરીએ ને તો આપણને સુખ આવે. બાકી આપણી વૃત્તિ કેવી છે કે આપણે દરિયો જ્યારે ખેડવાનો હોય એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે ને વચ્ચે દરિયો છે, તો એક હોડકીમાં બેસવાના આપણને નથી ગમતું. આપણે તો એક સાથે 3-3 હોડકીમાં બેસવું છે. ઘોડા ઉપર બેસવાનું કે ને તો એક ઘોડા નહીં 10 ઘોડા ઉપર બેસવું, તો એમ ક્યારેય પહોંચી શકાય? બે બગડે. તો એમ આપણા જીવનની અંદર આપણે જે કામ કરતા હોય ને એમાં આપણે જો એકાગ્ર ચિત્ત થઈને સ્થિર મતિ થઈને કામ કરીએ ને તો આપણને લાભ થાય ને તો ભગવાનનું સુખ આવે, તો મૂર્તિનું સુખ આવે. નકર વાઘા કેવા પહેરાવ્યા છે ને એનો કલર પણ ખબર હોય નહીં. પણ જો આ ગોરધનભાઈની વાત તો કંઈક અલગ જોવા મળતી. ગોરધનભાઈની તે આર્થિક સ્થિતિ કેવી, આમ સારી હતી અને મકાન હજી પણ આમ માંગરોળમાં ઊભું છે. એટલે આપણને ખ્યાલ આવે કે મહારાજ માંગરોળમાં પધારે ને ત્યારે ગોરધનભાઈ ત્યાં જ મુકામ કરતા. અને મહારાજે સદાવ્રતની શરૂઆત પણ ક્યાંથી કરેલી? તો માંગરોળથી જ કરેલી. તે એકવાર મહારાજ ગોરધનભાઈ ઘેર પોતે બિરાજમાન હતા. તે એક હરિભક્તે આવીને છે ને મહારાજને પેંડા ધર્યા. તે મહારાજે ગોરધનભાઈને કીધું મને પેંડા જમાડો. તે ગોરધનભાઈએ છે ને પેંડા લીધા અને કીધું જમાડું મહારાજ. અને એક પેંડો છે ને હાથમાં લીધો અને મહારાજના મુખમાં મૂકવાને બદલે છે ને પોતાના મુખમાં મૂક્યો. પછી બીજો પેંડો લીધો. હજો બધા ભક્તો અને સંતો બેઠેલા છે. ઓલા ભક્ત ભાવથી પેંડાનું બોક્સ લાવેલા હતા કે મહારાજને આપણે અર્પણ કરશું. તો બીજો પેંડો હતો તો એ મહારાજના મુખની જગ્યાએ પોતાના મુખની અંદર પેંડો મૂક્યો. તે આવી રીતે ઓલા હરિભક્ત જેટલા પેંડા લાવ્યા હતા ને એ બધાય પેંડા ભગવાનના મુખમાં નહીં પણ પોતાના મુખમાં ગોરધનભાઈ પોતે જ ખાઈ ગયા. તે ભક્તો બધા આશ્ચર્ય પામી ગયા કે આ ગોરધન ગાંડો આમ કેમ કરે છે? પણ મહારાજ તો ગોરધનભાઈ સામે પોતે જોવે ને મંદ મંદ હશે. મહારાજનું તો ખબર જ હતી કે આ કોઈ સામાન્ય મુમુક્ષુ નથી. અને પેંડા ખાતા હોય ને એમ મોંમાં આમ જીભ પાછા ફેરવે તે મહારાજ અને કહેતા જાય ઓહો પેંડા કેવા સરસ મજાના છે, કેવું ગળપણ છે, કેવું દૂધ વાપર્યું, આવા વખાણ મહારાજ કરે. પણ પાછા ગોરધનભાઈ બધાય પેંડા ખાઈ ગયા. તો પછી એક હરિભક્ત ત્યાં હતા ને એમને રહેવાયું નહીં. પછી કેટલું સહન થાય? સહન કરવાની કંઈક લિમિટ હોય ને. એટલે સહન ન થયું ને એટલે એને ટીકા કરી મહારાજને બદલે આ તો ગોરધનભાઈ પેંડા જમી ગયા. તે મહારાજે કીધું કે ના ના અમે જમ્યા છીએ, અહીંયા ગોરધનભાઈ છે એ ક્યાં છે જ તે, અને બહાર ને અંદર બધે અમને જ દેખે છે. એટલે અંતરમાં અમને નિહાળીએ એમને જ પેંડા ધર્યા છે. અને ભગવાનના નામે દુર્વાસા મુનિ જો ગોપીઓના હજારો ભોજન થાળ જમી ગયા તો એ કહેવાયના શું? ઉપવાસી. કારણ કે થાળ દુર્વાસા નહોતા જમ્યા, ભગવાન જમ્યા હતા. તો એમ છે ને અમારા ગોરધનભાઈ તમે જોવો છો ને એ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાની અંદર ગોરધનભાઈ અમને ભાળે છે. અને અમારું અખંડ એ સ્મરણ ભજન કરે છે ને આ ખરા સાંખ્ય યોગી છે. ખરેખર જો આ ભક્ત આપણને ખ્યાલ આવે,
આપણું પણ દરેક કર્મ રહ્યું ને ભક્તિ બની જાય કે જ્યારે નિત્ય ભગવાનનું અનુસંધાન હોય. દરેક ક્રિયા આપણે ભગવાનમય બનાવીએ. શ્રી કૃષ્ણ ભગવાન પણ પોતે અર્જુનને આ જ વાત કરે છે. કર્મ કરવાની ના નથી કીધી, ફળની ઈચ્છા રાખવાની. તે જો એમને કીધું કે તું ફળની ઈચ્છા ન રાખ, પણ એવું કર્મ કરીને કે નિષ્કામ હોય, કે જેમાં કોઈ અપેક્ષા ન હોય, જેમાં કોઈ ફળની બહુ ઈચ્છા ન હોય, અને મને તું અર્પણ કરીને કર્મ કર, તો એ તારું દરેક કર્મ રહ્યું ને ભક્તિ બની જશે. આ માંગરોળના ગોરધનભાઈ આ રીતે દરેક કર્મ કરતા. કેટલાકને છે ને મનમાં શંકા થઈ. હવે આવો સંવાદ મહારાજે કર્યો, ઉદાહરણ પાસે સાથે સમજાવ્યું કે આ ગોરધન વાણીઓ છે ને સાંખ્ય યોગી શાનો, અને વાણીઓ કદી સાધુ કાંઈ હોય નહીં, એટલે આની આપણે પરીક્ષા લઈએ. અને એક થાળીમાં છે ને મીઠું ને સાકર લાવ્યા અને એની સામે મૂક્યા અને કીધું ગોરધનભાઈ લ્યો જમો. કારણ કે મહારાજે વખાણ જોરદાર કરેલા હતા કે ત્રણેય અવસ્થામાં અમને દેખે છે અને એ જમતા જ નથી, અમે જ જમીએ છીએ. તે ગોરધનભાઈ કે વાહ મારા ભગવાન, તું તો કેવો દયાળુ છે. અને એમ કહીને સાકર ને મીઠું બંને ખાઈ ગયા. તે એમને ખારાશય ન લાગી, નો મીઠાશ લાગી. તો જો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બધા પર પોતે થઈ ગયા. અને મહારાજ સિવાય ક્યાંય એમને કશું દેખાતું જ નહોતું, સંભળાતું જ નહોતું, વર્તાતું જ નહોતું. આમ કહેવાય ને મહારાજ જ તે એમનો પ્રાણ બની ગયા. અને પછી તો જો આવી સ્થિતિ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ મહારાજ છે ને જે વખાણ કરે છે ને 110% સાચા છે. અને આવા ભક્ત આવી સ્થિતિને પામ્યા. જો આ પ્રસંગ સાંભળીને આપણને ખ્યાલ આવે આપણે પણ આ સ્થિતિએ પહોંચી શકીએ છીએ, પણ એ માટે આવી સાધના કરવી પડે, બધું મૂકવું પડે. કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. આપણે આવું ઘણી વખત સાંભળેલું છે. એમ ભગવાનનું સુખ મેળવવા માટે કંઈક જતું કરવું પડે અને એમની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું પડે. અને આવી તે સ્થિતિ, એવી એક સ્થિતિ ઊભી આવી તે આમનામ સમય પસાર થયો ને અને ભગવાનમય જીવન થઈ ગયું. તે દુકાનમાં છે ને ઘરાક બધા માલ લેવા આવે, તે મહારાજ રૂપ બધા દેખાય. તે માલ આપનાર કોણ? મહારાજ. લેનાર કોણ? મહારાજ. અને એટલું જ નહીં, કોઈને માલ આપે ને તો ચોપડામાં શું લખે? હસ્તે સ્વામિનારાયણ. તે કોઈ કઈ આપી જાય ને તોય ચોપડામાં શું લખે? હસ્તે સ્વામિનારાયણ. તે લેનારને સ્વામિનારાયણ ને આપનારને પણ સ્વામિનારાયણ. એટલે સંસાર વ્યવહારમાં આવું તો કંઈ ચાલે નહીં. વ્યવહાર જો અલગ છે, વ્યવહારને મેન્ટેન કરવો એ આમ અઘરી બાબત છે. કારણ કે સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. આ આપણે વાત તો ઘણી વખત સાંભળીએ છીએ, પણ વાત સાચી પણ છે. કોઈક જ એવા ભાગ્યશાળી હોય, તરિયા હોય, પોતે તરી શકે, બાકી ડૂબીને મરી જાય. અમુક પત્નીમાં મરી જાય, અમુક બાળકોમાં, જવાબદારીમાં. એટલે અઘરી બાબત છે. સંસાર કંઈ સરળ નથી. પણ જો ભગવાનને સંતના શરણે જાઓ તો સંસાર પણ એ ઉગરી શકાય છે. અને આ જીવ રહ્યો ને એ પોતે બ્રહ્મ દશાને પણ પોતે પ્રાપ્ત પામે છે અને જીવનું કલ્યાણ પણ થઈ શકે છે. એટલે સ્વાભાવિક રીતે વ્યવહાર તો માં તો આવું ચાલે જ નહીં. હસ્તે હસ્તે સ્વામિનારાયણ પણ હું કોની પાસે લેવાના, કોને દેવાના, કોને પાસે ચૂકવવા, આવું કઈ હોય જ નહીં. તો એટલે સ્વાભાવિક રીતે એના બધા હિતેચ્છુએ ગોરધનભાઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ આ સમજવું એટલે મહારાજમાંથી ચિત્તને પાછું વાળવું. એટલે ગોરધનભાઈ થી તો બને નહીં. એટલે એમણે તો એમનું હસ્તે સ્વામિનારાયણ નામ તો ચાલુ જ રાખ્યું કે ગામ ગમી કે. અને જો ગામના તો છે ને લોકોનું કામ છે કહેવાનું, પણ તમારે શું કરવું ને તમારે ભગવાનને સંતની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું હોય તો ગામના એ કોઈ દિવસ ક્યારેય તે એનું બહુ ધ્યાનમાં લેવું નહીં. તે એક દિવસ છે ને દુકાનના પાટિયા દેવાઈ ગયા. હતી સ્થિતિ સારી આર્થિક રીતે, પણ હસ્તે સ્વામિનારાયણ કરી કરીને બધું તે ખોઈ બેઠા. તે મુક્તાનંદ સ્વામી વાત મહારાજને કરી. તે મહારાજ કે હસ્તે સ્વામિનારાયણ કરવામાં ગોરધનભાઈ તો સાફ થઈ ગયા. તે મહારાજ તો પછી હસીને કે બહુ ખોટું થયું, પણ પછી જે વાત કરીને કે સમલોષ્ટાશમ કાંચનમ, એટલે સોનું અને માટીનું એ ઢેફું છે ને ગોરધનભાઈ મન સરખું છે. અને મહારાજ એવી રીતે હશે, હવે તમને હું 1 કિલો સોનું આપું અને 1 કિલો હું પિત્તળ આપું, તમે શું સિલેક્ટ કરો? સ્વાભાવિક છે સોનું. કારણ કે 1 કિલો એટલે કેટલું બધું થાય, કરોડોપતિ થઈ જઈએ ને જો એની કિંમત કેટલી બધી, પણ પિત્તળની કિંમત નથી. એમ આપણને આ લોકના વિષયોમાં આસક્તિઓમાં એ જો કિંમત છે ને તો સમજ લેવાનું
હજી આપણે આ સમલોષ્ટ સ્વમ કાંચન નથી થયું. આપણને હજી પણ વિષયો પ્રત્યે જો આમ હોય ને વધુ પડતી આસક્તિ અને આમ ગૂંચવાયેલા હોય, ફસાયેલા હોય, તો સમજી લેવાનું હજે ભગવાન સાથે દ્રઢ પ્રીતિ કરી નથી. જો આ ગોરધનભાઈએ કરેલીશ. ચરિત્રો કોના ગવાય, ચરિત્રો કોના કહેવાય? કે જેમને પોતે કંઈક પ્રાપ્ત કરેલું છે, ભગવાનની પ્રાપ્તિ કરેલી છે, ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે. અને ખરેખર આ હાસ્યનો મર્મય તે પછી મુક્તાનંદ સ્વામી સમજી ગયા કે આ ગોરધનભાઈ મુક્તોની મંડળીમાં જ બિરાજે છે અને યોગ સિદ્ધ છે. એ સાપ થઈ ગયા ને એવું કે એવું ખોટું છે, એ તો જીતી ગયા છે. અને ત્યારે મુક્તાનંદ સ્વામી પણ બોલી ઉઠ્યા કે વાહ મહારાજ, વાહ ભક્ત, વાહ મહારાજ, વાહ ભક્ત. તો જો આ માંગરોળના ગોરધનભાઈ હતા કે જેમના એક આવા જીવન પ્રસંગો, મહારાજ સાથેના ચરિત્રો તમે જુઓ. મહારાજે કેટલું સુખ આપ્યું. જો મહારાજને રાજી કરવાનો પ્રયત્ન એમને સતત શરૂ રાખ્યો, ત્યારે પોતે આવી સ્થિતિને પોતે પ્રાપ્ત કરી શક્યા. તો એમ આપણે પણ કરી શકીએ. જો આ બધા ભક્તો ગૃહસ્થો જ હતા તો એ કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ? આવા તે જો અગત્રાઈને પર્વતભાઈને તે આવું ઘેર એક જન્માષ્ટમીનો ઉત્સવ કરીને મહારાજ છે ને ગરડા જવાનું નક્કી કરેલું. તો એક બ્રાહ્મણ આવું મહારાજને પગે લાગવા આવેલા. હવે એ બ્રાહ્મણનું નામ હતું નારાયણ ભટ્ટ. એટલે ભટ્ટજી તો મહારાજને પગે લાગીને પોતે ઊભા થયા ને મહારાજને કીધું. તે મહારાજે સામે કીધું, ભટ્ટજી ચાલો અમારી સાથે ગરડા. તો ભટ્ટજી વિચારમાં પડી ગયા કે એમને ઘેર ખેતી કારણ કે હતી અને ગઈ સાલ કાંઈ પાક્યું નહોતું અને ઓણ સાલ ખેતરમાં બાજરીનો પાક સારો હતો. એટલે પાક આમ વાઢી લેવાય ને એટલી વાર રહેતી ખાલી. અને એટલું કામ બાકી રાખીને ગરડા જાય તો પાકનું શી ખબર શું થાય? કોઈ લૂંટી પણ જાય અને નુકસાન જાય, છોકરા ખાશે હું? એટલે એણે છે ને બીતા બીતા મહારાજને વાત કરી કે આપની આજ્ઞા થતા બધું મેલીને નીકળી જવું જોઈએ ને સમજવું છે, પણ જીવ હજી એટલું સમજતો થયો નથી અને મને એ માફ કરો તમે મહારાજ. તે મહારાજે કીધું એ જ તો તકલીફ છે. તો ભટ્ટજી કે હા મહારાજ એ જ તકલીફ છે. સામે મહારાજે ફરી કીધું કે તો અમે તમને બાજરો વાઢવા મદદ કરીએ, આવા કામ અમને બહુ ગમે છે. હવે આવું મહારાજે વાત કરી એટલે ભટ્ટજી તો પોતે હા ના કરતા રહ્યા. તો મહારાજે પર્વતભાઈને બોલાવીને કીધું કે આજે આપણે બધાએ ભટ્ટજીને ખેતરમાં બાજરો વાઢવા જવાનું છે, એટલે દાંતરડા તમે એ મગાવો. તે પર્વતભાઈએ તો બધા હરિભક્તોને ત્યાંથી એ દાંતરડા ભેગા કર્યા. દાંતરડાની સાથે સાથે હરિભક્તોએ આવ્યા અને 50 માણસોનો કાફલો લઈને મહારાજ પોતે નારાયણ ભટ્ટના ખેતરમાં પોતે બાજરો હતો એ વાઢવા પોતે ગયા. આ ભટ્ટજીથી તો રહેવાનું નહીં એટલે મહારાજને કીધું મહારાજ તમે તે આ બધા માણસોને અમે કરીએ, તમે રહેવા દો, તમે આરામ કરો. તે મહારાજ કે ભગતના ખેતરનો બાજરો લણવાનું લાવો મને વળી ક્યાંથી મળવાનો? તો આ તો ભાગ્ય કહેવાય. તો બોલો મહારાજે દાંતરડું હાથમાં લીધું અને જય સ્વામિનારાયણ કહીને પોતે બાજરો વાઢવાની શરૂઆત કરી. અને એક સામટા 50-60 કંઠમાંથી બસ એક જ તે જયના આમ ઘોષ થયો, જય સ્વામિનારાયણ, જય સ્વામી. આમ ભજન કરતા કરતા બાજરો લણતા જાય અને માથા ઉપર સૂરજ તપતો હતો, પણ એની કોઈ ચિંતા નહીં. કેમ? કારણ કે શ્રીજી મહારાજ પણ આ રૂડા કાર્યની અંદર પોતે જોડાયેલા હતા અને આ બધા ભક્તોને મહિમા હતો કે ખરેખર આવા કાર્યમાં મહારાજ ભળ્યા છે ને તે કઈ ઓછું કહેવાય. અને આનંદમાં કામ શરૂ કરી દીધું. હવે સૂરજ આથમતા પહેલા જ તે આખું ખેતર લણાઈ ગયું. પછી તો બાજરો ગાડામાં નાખીને ભક્તોએ ભટ્ટજીને ઘેર પહોંચતો કર્યો અને બીજા જ દિવસે ભટ્ટજી મહારાજના સંઘ જોડે પછી તો ગઢડા જવા માટે પણ નીકળ્યા. અને મહારાજે તે હરિભક્તોને તે એક સમર્પણની ભાવનાની સાથે સંઘ ભાવના પણ પેદા કરી હતી. અને તમે જુઓ કે આ સંઘ ભાવના રહ્યો ને સંપ્રોની જીવનમાં જરૂરી છે. આપણા ઘરની અંદર, પરિવારની અંદર, સમાજની અંદર સંપ જરૂરી છે. કારણ કે સંપ ત્યાં જમ, સંપમાં ભગવાનનો વાસ છે. જ્યાં જ્યાં સંપ હોય ને ત્યાં ભગવાનનો અતિશય રાજીપો વરસે છે. એટલે આપણે પણ આપણા જીવનની અંદર આવી સંઘ ભાવના રહીને પેદા કરવાની છે. અને ખરેખર સાધુઓ તો માત્ર ઉપદેશ આપે અને સમજ ઉપયોગી બીજું કંઈ કામ કરે નહીં, પણ એ ખ્યાલ મહારાજે છે ને ઉડાડી દીધો હતો. કારણ કે આપણને ઘણા બધા એવા ચરિત્રો ઉપરથી ખ્યાલ આવે કે મહારાજે એવા પ્રસંગો ઊભા કર્યા, સંતો ભક્તોને પણ એ સેવા એમની પાસેથી કરાવેલી. મહારાજે એમનામ નકરું ધ્યાન કરીને બેસી રહેવું એમ નહીં, વ્યવહારમાં તે
એ મહારાજે એવા તે સંતો હરિભક્તો આમ પરમહંસોને તૈયાર કરેલા કે એમને બધી વ્યવસ્થા આવડે, રસોઈ તો આવડે, વ્યવસ્થા બધી શિસ્ત બાબતની તો આવડે, મંદિરમાં ઠાકોરજીની સેવા તો એ પણ આવડે, કથા વાર્તા તો એ અંગ વિશેષ, કીર્તનો પદ એ પણ વિશેષ અંગ રાખતા હતા. કારિયાણી કરીને ગામ છે. હવે આના દરબાર માચા ખાચર. હવે માચા ખાચર ને ત્યાં મહારાજ બિરાજમાન હતા. એટલે મહારાજે જોયું ગામને છે ને પાણીની દુઃખ છે, એટલે એમણે ગામ બહાર મોટું તળાવ ખોદાવાનું શરૂ કર્યું. તો તમામ સંતો હરિભક્તો માટી ખોદતા, તગારા ઉચકે અને પોતે દરેક પ્રકારની મજૂરી કામ, નાનામાં નાની સેવા કરે. હવે આવું જ તે ગામ બુધે જ છે. તો ત્યાંય તે મહારાજે એક મોટું તળાવ આ સંતો હરિભક્તોને સાથમાં લઈને જ ખોદાવેલું છે. અને ખરેખર શ્રીજી મહારાજ જ્યારે ગાદી આવ્યા ને પછી આમ પોતાની જે કારકિર્દી હતી ને એની શરૂઆત તે એમને વિવિધ લોકોપયોગી પ્રવૃત્તિઓ તરફ સાધુ હરિભક્તોને વાળેલા છે. અને એ આપણને ખ્યાલ આવે કે મહારાજે કથા વાર્તાનો ઉપદેશ તો આપ્યા છે, પણ સાથે સાથે આપણને સર્વ કોઈને આ લૌકિક માર્ગની અંદર પણ આપણે વ્યવહારે પણ સુખી રહીએ, આપણી દરેક જરૂરિયાતો પણ સંતોષાય ને એ માટે પ્રયત્નો મહારાજે કરેલા છે. માંગરોળમાં એક જૂની અવાવરૂ વાવ હતી, તો મહારાજે ગળાવી, સાફ કરાવી અને લોકોના ઉપયોગમાં લાવેલા હતા. વડતાલની અંદર તમે જો કે તળાવ ખોદાવીને એને તીર્થ બનાવેલું છે. અને મહારાજ પોતે તળાવની માટી ખોદતા અને ટોપલા માથે મહારાજ પોતે ઉપાડે અને પછી એને તીર્થ બનાવવામાં કંઈ બાકી રહે? કંઈ બાકી ન રહે. તો મહારાજે આવા પણ ચરિત્રો કરેલા છે. આ વડતાલ તળાવનું ખોદકામ પૂરું થઈ હતું તે મહારાજે 2 ઈંટ પર ઊભા રહીને છે ને એમાં કામ કરનાર બધાને બોલાવીને આશીર્વાદ આપેલા. તે છાણીના તેજાભાઈ વણકર અને એમની ભક્ત મંડળી પણ એમાં હાજર હતા. તો સૌથી છેલ્લે વારો છે ને એમનો આવ્યો. તે મહારાજે પ્રસન્ન થઈને કીધું, બોલો શું આપું તમને? તે તેજાભાઈએ કીધું કે મહારાજ આપ જે ઈંટો ઉપર ઊભા છો ને એ 2 ઈંટો આપો. તે મહારાજે રાજી થઈને 2 ઈંટો આપી. અને ભક્ત પુંડરી કે ભગવાને ઈંટ ઉપર ઊભા રાખ્યા હતા. તો જેમ આ ભક્તે મહારાજને ઈંટ ઉપરથી ઉતાર્યા અને છાણીમાં એક નાનકડું એવું મંદિર બાંધ્યું અને એમાં ઈંટોય પધરાવી અને મહારાજની મૂર્તિ પણ પધરાવીને પૂજન એમને શરૂ કર્યું. તો જો મહારાજે આવા પણ ચરિત્રો એ ભક્તો અને સંતોના માટે એ પોતે કરતા હતા. મહારાજે તો આવા તો ઘણા બધા એક કહેવાય ને લોકહિતના કામ કરેલા છે. અને મંદિરો તે કેવું તેમ આગવી એક પ્રતિભાનું આપણને દ્રશ્યમાન જોવા મળે છે. કારણ કે ઘણા બધા વર્ષો વહી ગયા હતા, ઘણા બધાઓ દસકાઓ વહી ગયા હતા કે મંદિરો એ જે શિખરબદ્ધ હતા ને એ પોતે અટકી પડ્યા. એટલે મહારાજે પોતે એવા 6 મંદિરો ગગનચુંબી શિખરબદ્ધ મંદિરોનું નિર્માણ કરેલું છે. અને એટલું જ નહીં કે નાનામાં નાની એ કાર્ય હોય ને તો એમાં પણ ચોકસાઈ આવે. અને પાછા આ બધાય બાંધકામની અંદર સંતો હોય, ભક્તો હોય, રાત દિવસ તનતોડ પાછી મહેનત કરે, પુરુષાર્થ કરે અને કોઈ પણ કામને નાનું ન ગણે. તો જો મહારાજે કેવી સમજણ આપી હશે. બાકી ઘરની અંદર આપણા મમ્મી કે આપણા ધર્મપત્ની જ્યારે માંદગી કંઈક ગ્રહણ કરે ને 2-3 દિવસથી માંદા હોય ને તો આપણે સંજવારી પોતા કરવામાં પણ આપણને શરમ આવે છે. આપણે એટલી પણ કામ સેવા નથી કરી શકતા. આપણા માતા કે પિતાને પગ દુખતા હોય તો આપણે સેવા પણ કરવામાં આપણે ખચકાઈએ છીએ, શરમ આવે છે કે એવું કોણ સેવા કરે? એ તો બધું જૂનું છે, હવે તો ભાઈ અમે મોડર્ન થઈ ગયા. પણ જો આવા પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે. અને એટલું જ નહીં, નિષ્કાન સ્વામી જેવાએ તે પોતાની સુથારી વિદ્યાએ તે ઠાલવીને એની શોભા કરેલી છે. બ્રહ્માનંદ સ્વામી તમે જુઓ, 1 શિખરીને બદલે 3 શિખરી વિશાળ મંદિરો બાંધેલા છે. અને એ શ્રદ્ધાને કસોટીએ 12 રૂપિયા બ્રહ્માનંદ સ્વામીને ખાલી આપવામાં આવ્યા હતા. પણ જો 12 રૂપિયા કરતા તે વિશેષ એમને કથા વાર્તા દ્વારા બધાય ભક્તોમાં એવી સમજણો, એવો દાન ધર્માદનો મહિમા અને ભગવાન માટે આપણે શું ન કરી શકાય એવો મહાત્મા જ્ઞાન યુક્ત એવા નિશ્ચયની વાતો કરી અને એ મંદિર એ શિખરબદ્ધ બનાવે છે. અને ગઢડામાં તે મંદિરના બાંધકામ વખતે મહારાજે કીધેલું કે રોજ સવાર સાંજ નદીથી નાઈને છે ને આવો ને એટલે બધાએ પાયાના પૂરવાના 1-1 પથ્થર માથે લઈને આવવાનું છે. અને આ આજ્ઞાનું બધાએ પાલન પણ કરતા. અને ગઢડામાં હોય ને ત્યારે મહારાજ નદીએથી નાઈને આવે ને તો બધા હરિભક્તો સાથે સાથે 1 પથ્થર માથા ઉપર એ પણ ઉપાડીને લાવે. તો જો આપણા આ ભગવાનની એક વિશેષતા કઈ છે, પોતે
વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે. ઉપદેશો, ભાષણો, પ્રવચનો નથી કર્યા. એમના જીવનની અંદર આપણને ચરિતાર્થ થતું જોવા મળે છે. એટલું જ નહીં, આ બધા સંતો અને હરિભક્તો પાછું એમનામાં પણ એટલું બધું સામર્થ્ય હતું. એમનામાં પણ આપણને એવા ચરિત્રો અને ચમત્કારના પ્રસંગો આપણને ખ્યાલ છે. આના પૂર્વે પણ આપણે પુરુષોત્તમ માસ કથા શ્રવણની અંદર એવા સંતો ભક્તોના ચરિત્ર પ્રસંગોની વાતો કરી ચૂક્યા છીએ. એટલે આજે આપણે ફરી વખત એમને યાદ નથી કરવા, પણ આવા બધા સંતો ભક્તો હતા. છતાં પણ જો નાનામાં નાની એ સેવા એ આ ભગવાનની કરતા હતા, મંદિરોની કરતા હતા. અને મહારાજ જે આજ્ઞા કરે એ આજ્ઞા પાછા ઉત્સાહથી કરે. અને પાછું ઉત્સાહથી કરે એટલે મહારાજ એમને વાલથી ભેટે તે. તો આવી રીતે ઘણી વખત એકવાર વડતાલમાં મંદિરમાં બાંધકામમાં કામ કરનાર બધા સંતો હરિભક્તોએ મહારાજને કીધું કે તમે સૌએ ખૂબ દાખલો કર્યો છે, એટલે તમે અહીંયા આવો, અમે તમને ભેટીએ. અરે ત્યારે ભક્તિ પ્રિયાનંદ સ્વામીએ શું કીધું, મહારાજ ભેટવાની તો અમને પણ ઈચ્છા છે, અને તમને ઈચ્છા છે ને તમે આવો, તમને રાજી અમારા ઉપર થયા છે, પણ અમારું શરીર છે ને ગારા વાળું છે. તે મહારાજે હસીને કીધું કે એ ગારો નથી, એ તો ચંદનનો લેપ છે. એટલે આવો તમે હેતથી આપણે મળીએ. અને મહારાજ ત્યારે એક સંતો હરિભક્તોને પોતે ભેટે છે. તો ખરેખર જો આપણને ખ્યાલ આવે કે મહારાજે આવા ચરિત્રો કર્યા છે ને, આ ચરિત્રો રહ્યા ને એ ઉપરથી આપણને ખ્યાલ, નાનામાં નાની પણ આપણે સેવા કરતા હોય ને તો મહારાજનો અંતરનો રાજીપો આપણા ઉપર વરસતો જ હોય. સુરતના એક દરજી છે ને, પોતે ભાવનગરમાં પોતે રહેતા, તો નામ એમનું આત્મારામ. હવે આ આત્મારામ દરજીને છે ને મહારાજ ઉપર એવો ભાવ કે મહારાજનું નામ પડતા પોતે ઓળઘોળ થઈ જાય અને ભાન ભૂલી જાય. તો એણે એવો એક વખત વિચાર કર્યો કે મહારાજના ચરણમાં ધરવા જેવું મારી પાસે બીજું તો શું છે, જે છે એ મારા આંગળીની કળા છે, અને મારી એક કળા હું છે ને મહારાજના ચરણમાં હું સમર્પિત કરું ને કૃતાર્થ થઈ જાઉં. એટલે પોતે આવા વિચારથી, સારા વિચારથી એણે શરૂ કર્યું. તો મહારાજ માટે એક સુંદર ડગલી સીવવાનો સંકલ્પ એને કર્યો, અને રાત દિવસ પોતે મહેનત કરીને એક ફક્કડ ડગલી તૈયાર એને કરેલી. હવે ડગલીમાં તો કિંમતી જરીનું સુંદર એ ભરતકામ કર્યું, પાછું વેલ બુટ્ટા હોય એ મૂક્યા, અને એવી મનોહર બનાવીને કે ન પૂછો વાત. પછી તો એક દિવસ સાક્ષાત એક દંડવત પ્રણામ કરીને એને ડગલી પછી તો મહારાજના ચરણોની અંદર એ સમર્પિત કરી. હવે ડગલી જ્યાં જોઈને મહારાજ એટલે બહુ રાજી થઈ ગયા, ખુશ થઈ ગયા મહારાજ. કારણ કે કલા કારીગરી રહીને એ ભગવાનને બહુ ગમતી હતી. ચિત્રકલા હોય, શિલ્પકલા હોય, કાવ્ય કલા હોય. તો એવી છે ને આત્મારામ દરજી પાસે કઈ કલા હતી? સીવણ કલા હતી. એટલે આ સીવણ કલાથી શ્રીજી મહારાજ અત્યંત પોતે પ્રસન્ન થઈ જાય છે. એટલે મહારાજે ડગલી અંગ પર ધારણ કરી, અને બિલકુલ બરાબર, નહીં નાની, નહીં મોટી, નહીં લાંબી, નહીં ટૂંકી, આમ જાણે છે ને માપ લઈને જ ન બનાવી હોય એવી કલા કારીગરી એ આત્મારામ આ ડગલી એ કરેલી. તે મહારાજે કીધું કે આત્મારામ આ ડગલી ફક્કડ બનાવીશ, અમને તો બહુ ગમીશ, તો માગો માગો એ અમે તમને આપીએ. તે આત્મારામે હાથ જોડીને કીધું, મહારાજ માંગુ આપના ચરણનો આશ્રય, એ સિવાય બીજું કાંઈ ન જોઈએ. અને જો ભગવાન પાસે જ્યારે પણ માગીએ ને ત્યારે લૌકિક પદાર્થોની જે અપેક્ષા આપણે રાખીએ છીએ એ માગવું જોઈએ, પણ સાથે સાથે પરલૌકિક રીતે આપણે એક આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધી શકીએ ને એ પ્રથમ માગવું જોઈએ. કારણ કે આ દુનિયાના સુખ આપણે માગીએ છીએ એ તો કેવું છે, ક્ષણિક છે. એ કંઈ કાયમ માટે એ કંઈ સાથે આવવાનું નથી. એ ગમે એટલું તમે ભોગવશો, ગમે એટલું મેળવશો, ગમે એટલું ખાશો, પીશો, હરશો, ફરશો, પણ છેલ્લે અંતે તો એમાંથી કંઈ આપણને મળવાનું નથી. કારણ કે તુચ્છ છે, નાશવંત છે. પરંતુ ભગવાનનું જે સુખ રહ્યું ને, ભગવાનની મૂર્તિનું સુખ છે ને એ અવિનાશી છે. અને એ સુખને કોઈ પણ આમ કહેવાય ને કે વર્ણન ન કરી શકે ને એવું સુખ મળ્યું છે. પણ આપણે એ નથી માગતા ને બીજું બધું માગીએ છીએ. એટલે આત્મારામે તો હાથ જોડીને કીધું કે મહારાજ માગું આપના ચરણમાં આશ્રય, એ સિવાય બીજું મારે કાંઈ નથી જોતું. તો જો માગતા આવડું એમને કંઈ નથી. ત્યારે મહારાજે હસીને કીધું કે જેવી ડગલી મોટી છે ને એવી માંગણી પણ મોટી છે, અને તમે અમને રાજી કર્યા છે તો અમે તમને રાજી કર્યા. તમે માગ્યું ને અમે આપ્યું. અને આત્મારામે ફરી દંડવત પ્રણામ કર્યા. ત્યારે કોઈ એક હરિભક્તે કીધું કે આત્મારામ
એ તો કહો તમે આ ડગલીનું માપ ક્યારે લીધેલું? તે આત્મારામે મહારાજની સામે જોઈને કીધું કે આ મૂર્તિ તો મારા રોમે રોમમાં વસી ગઈ છે. આંખ મીચું છું ને દેખાય છે, અને એ વખતે માપ લઈ લઉં છું. અને કેટલી વખત તો ડગલી સીવતા સીવતા મેં અમને અંગ પર એ ઓઢાડી જોઉં છું, કેવા શોભે છે મહારાજ મારી ડગલીની અંદર. અને બોલતા બોલતા એમની આંખો મીચાઈ ગઈ, અને અંતરમાં ડગલી પહેરીને બિરાજમાન એ મહારાજના દર્શન પણ પોતે કરતા હતા. એટલે બધાયના મુખમાંથી ત્યારે શબ્દો નીકળ્યા કે ધન્ય ડગલી, ધન્ય દરજી. તો ઘડીકમાં તો વાત આખા ગામની અંદર ફેલાઈ જાય છે. એટલે આત્મારામ દરજીએ પોતે મહારાજને એ ડગલી સીવી આપી છે. હવે એવી તો ક્યાંય કદી કોઈને જોવામાં આવી નથી કે શું અદ્ભુત આમ ડગલી છે. એટલે આમ કહેવાય ને જાહેરાત એવી થઈ ગઈ, ન પૂછો વાત. તે વાત વહેતી વહેતી ભાવનગરના રાજા વજયસિંહ બાપુ એમના કાને આવી. તે રાજાએ કીધું કે એવી કેવી ડગલી છે, મારે તે ડગલી જોવી છે. તે એટલે માણસ મોકલીને મહારાજને વિનંતી કરી કે મારે તમારી ડગલી જોવી છે. તે પછી મહારાજે ડગલી રાજાને જોવા માટે મોકલેલી. અને રાજા પાસે જ્યારે ડગલી આવે છે, અને એ ડગલી જોઈને પોતે આશ્ચર્યચકિત ને મુગ્ધ બની જાય છે, અને વખાણ કરે છે કે કેવું સુંદર કામ કર્યું છે, અને મને તો કોઈ આવી ડગલી સીવી આપે ને તો એને સોના મોહર આપી દો. અને તરત જ તે દરબારી દરજીને બોલાવવામાં આવ્યો, અને એને કહેવામાં આવ્યું કે આ નમૂનાની ડગલી છે ને રાજા સાહેબ માટે સીવી આપો. દરબારી દરજીએ ડગલી જોઈને એની આંખો તો અદ્ધર થઈ ગઈ. એટલે એ તો બોલી ઉઠ્યા કે મહારાજ સાહેબ આવી ડગલી મારે જ નહીં સિવાય. જરીના આવા વેલ બુટ્ટાને આવું ભરતકામ મને નથી આવડતું. તે રાજાજી પોતે હતાશ થઈ ગયા. તે દરબારી તો દરજીને કીધું જેણે આ ડગલી સીવી છે ને એને જ તેમ કયો, અને એ જ એકલો કામ કરી શકશે, બીજો નહીં કોઈ કરી શકે. અને હવે રાજાએ આત્મારામ દરજીને બોલાવે છે, અને ખૂબ માનપાન આપીને બેસાડ્યા. ને પછી ઓલી પેલી ડગલી હતી ને એ બતાવીને કીધું કે મને આવી એક ડગલી સીવી આપો, તમને મોં માગ્યું ઇનામ આપીશ. તો આત્મારામ દરજી પોતે શાંત સ્વસ્થ અવાજે એ વજયસિંહ બાપુને કહે છે કે મહારાજ નાના મોઢે મોટી વાત કરું છું, પણ મને તમે માફ કરજો. પ્રથમ જો નમ્રતા એમને બતાવી, અને પછી કીધું કે આ એકલી કારીગરીથી આવું કામ નથી થતું, એમાં કારીગરી ઉપરાંત પણ કંઈક ઉમેરવું પડે છે. તે રાજાને વાતમાં વધુ રસ પડ્યો કે એવું તો આમાં શું ઉમેરવું પડે. તો એણે કીધું કે આમાં શું ઉમેરવું પડે, તમે વાત કરો માંડીને બધી. તો આત્મારામે કીધું હેત ભક્તિ અને મહારાજની આ ડગલી સીવીને એમાં તો મેં હેતના ટેભા લીધા છે. બીજી ડગલી સીવવામાં એવું હેત મારે ક્યાંથી લાવવું. અને આટલું બોલીને પોતે ચૂપ થઈ જાય છે, અને મહારાજનું નામ દેતા પોતે ગળગળા થઈ ગયા. પછી તો મહારાજા વજયસિંહ જે બાપુ હતા ને એ પોતે સમજદાર હતા. એટલે એ સમજી ગયા કે આત્મારામ મહારાજનો ભક્ત છે. એટલે એને મહારાજ પર પ્રેમ હોય ને તો એવો મારા પર ક્યાંય હોય. અને હું મારા પૂર્વ જન્મના પુણ્ય રાજા બની બેઠો છું, અને એ સિવાય મારા પર ભાવ થાય ને એવું મારામાં શું છે. અજયસિંહ બાપુએ આત્મારામને કીધું કે આત્મારામ તમારી વાત સાચી છે, એવી બીજી ડગલી સિવાય નહીં, અને સીવાનું કહેવાય પણ નહીં, કારણ કે ડગલીના પહેરનારા પુરુષ અદ્વિતીય છે. એટલે એમની ડગલી પણ એ ભલે અદ્વિતીય રહી. અને થોડી વાર અટકીને રાજાએ કીધું કે અને એ અદ્વિતીય ડગલી સીવનારો દરજી પણ મારા રાજ્યમાં એ અદ્વિતીય છે, અને એની કલાની યોગ્ય કદર કરવી એ પણ મારો ધર્મ છે. અને આત્મારામે કીધું મહારાજની ડગલી સીવવાનું ઇનામ છે ને મારાથી ન લેવાય. તે રાજા કે મહારાજની ડગલી સીવવાનું નહીં, મારી ડગલી નહીં સીવવાનું હું તને ઇનામ આપું છું. અને એમ કહીને તો આત્મારામને મોટું ઇનામ આપે છે. અને મહારાજ તો એના એ બધું સાંભળીને બહુ રાજા ખુશ થઈ જાય છે. અને આવો જ એક બીજો પ્રસંગ છે. એક બાઈ હતી. હવે મહારાજના એને કંઈ કોઈ દર્શન કરેલા નહીં, પણ મહારાજના ઐશ્વર્ય વિશે એને બધી વાતો સાંભળેલી, અને મનથી આમ મહારાજની ભક્ત બની ગયેલી. એટલે રોજ આખો વખત એ મહારાજનું ચિંતન કરે કે મહારાજ આપ બિરાજમાન છો, અને ગુલાબનો ગજરો લઈને પોતે આમ ગાલ ઉપર હાથ ફેરવે. મહારાજ આમ સંતો હરિભક્તો જોઈને હસે છે. આવી મનમાં એ બાઈ પોતે કલ્પના કરે. જો અખંડ ચિંતવન ભગવાનનું રાખવું. અને મહારાજની કંઈક સેવા કરવાનું મન થયું, અને મહારાજ માટે સરસ મજાનું મોંઘું કાપડ લાવીને પોશાક બનાવ્યો. તે મહારાજ માટે હોશ કરીને સોના રૂપાના બધા દાગીના એમાં ઘડાવ્યા. તે લોકોએ કીધું બાઈ આવું બધું કોના સારું ભેગું કરે છે.
તે બાઈએ કીધું કે મહારાજ સારું કેમ? ખરા મારો ભાવ તો જોઈને મહારાજ પોતે ત્યાં અહીં પધારવાના જ છે અને મહારાજ તો અલૌકિક છે, બધુંય જાણે. તે આ વાત એક છે ને ગઠિયાના જાણવામાં આવેલી. અને મહારાજના જેવો વેશ લઈને પોતે એક દિવસ છાનો માનો એ બાઈની પાસે પહોંચી ગયો અને કીધું હું તો સહજાનંદ છું અને તારી ભક્તિથી હું પ્રસન્ન છું, હું તને દર્શન દેવા આવ્યો છું. તે બાઈ તો બિચારી ભોળી હતી એટલે એણે માની લીધું કે આ તો મહારાજ છે. એટલે આમ સ્વાભાવિક રીતના ઢોંગી હતો ને એને આસન ઉપર બેસાડીને પૂજા આરતી કરી. પછી જે પોતે તૈયાર કરેલા જે વસ્ત્રો દાગીના હતા ને એને એ ધર્યા અને ઓલો તો બધું લઈને છું મંતર થઈ ગયો. તે કેટલાક વખત તો પછી બાઈને ખબર પડી કે હું તો છેતરાઈ ગઈશ. એટલે એને બધું બહુ દુઃખ થયું અને બાઈને તે મગજ ગુમાવ્યું ને કીધું કે હું મહારાજના નામે છેતરી ગયો, તેનું કલ્યાણ થઈ ગયું. તેણે સંકલ્પ કર્યો ને હવે તો હું બધુંય લઈને મારી જાતે જ તે મહારાજને અર્પણ કરવા જઈશ. અને મહારાજ અહીંયા પધારે ને મારી તારે આમ તસ્તી લેને એવી ઈચ્છા કરી અને પોતે હું છેતરાઈ ગઈ એટલે જો આવું થયું. એટલે હવે તો મારે છે ને મહારાજ પાસે જવું છે. અને પોતે બેવડા ઉત્સાહથી જો ફરીથી પોતે એ સીવવાનું એને શરૂ કર્યું અને એવો ફક્કડ પોશાક બનાવ્યો અને એમાં કિંમતી સોના રૂપા દાગીના બધું એમાં તૈયાર કરાવેલું. અને પછી એણે કીધું મહારાજ હાલ ક્યાં છે? એટલે એને ખબર જાણવા મળી કે મહારાજ અત્યારે કાર્યાણીની અંદર માચા ખાચરના દરબારની અંદર બિરાજમાન છે. એટલે વસ્ત્રો લઈને પોતે દાગીના લઈને બાઈ તો કાર્યાણી આવી. તે મહારાજ તો એ વખતે આમ ઊંચી પાટ ઉપર બિરાજમાન હતા. આજુબાજુ બધા સંતો અને હરિભક્તો આમ સભા મળીને બેઠેલી અને બાઈ તો સભામાં આમ દાખલ થઈ તો મહારાજ તો આમ પાટ પરથી આમ નીચે ઉતરી ગયા અને વસ્ત્રોને દાગીના પોતે સ્વહસ્તે સ્વીકારે કરે છે. અને સ્વીકાર કરતી વખતે કીધું કે ઘણા તરફથી ઘણી વખત મને કિંમતી વસ્ત્રાભૂષણો મળેલા છે, પણ આવી રીતે સામો દોડીને હું કીધી એ લેવા ગયો નથી. પણ આજે કેમ દોડીને લેવા ગયો છું હું તમને વાત કરું બધાને. કારણ કે બધાને આશ્ચર્ય થયો. મહારાજે પાછું એવું આશ્ચર્ય લીલા પણ ત્યારે કરેલી અને ત્યારે મહારાજે કીધું કે આ નિર્જીવ વસ્ત્રાભૂષણો નથી પણ માનું ભક્તિ નીતરતું હૈયું છે અને એટલે હું સામે ચાલીને સત્કાર કરવા મારે જવું પડ્યું. અને એ બાઈના પણ આનંદનો પાર નથી રહેતો. અને ખરેખર મહારાજ તો બધુંય તે બરાબર એ જેવા હતા ને એવા જ તે એમને નિરીખ્યા અને જોયા અને અંતરથી પણ એમને રાજીપો એ મળ્યો. તો ખરેખર જો આપણા જીવનની અંદર પણ આવા પ્રસંગો ઘણી વખત બને છે કે જેમાં આપણે ભગવાનને આપણે કંઈક અર્પણ કરવાનું હોય છે. પણ જો ભાવ આપણે સારો રાખીને અર્પણ કરીએ ને તો ભગવાનનો અતિશય એ રાજીપો પ્રાપ્ત થાય છે. એક પ્રસંગ જોઈને આપણે આજની પુરુષોત્તમ માસ કથા શ્રવણ પૂરું કરીએ તો મહારાજે જેતલપુરની અંદર છે ને એક વખત યજ્ઞ કરવાનું નક્કી કરેલું. હવે આ યજ્ઞની અંદર છે ને હજારો માણસો યજ્ઞના દર્શન કરવા આવવાના હતા અને બ્રાહ્મણો યજ્ઞ કરવામાં પોતે બેસવાના હતા. હરિભક્તો તે નાની મોટી સેવા પોતે કરતા હતા. એટલે બધાને ખાવા પીવાનો રહેવાનો બંદોબસ્ત તો કરવો પડે અને મોટામાં મોટો યજ્ઞ કરવાનું નક્કી કરેલું હતું. તે મહારાજ તો હવામાં વિચાર ફેંકતા હતા ને વિચાર તો આમ જબરજસ્ત શક્તિ બની જતો. તે યજ્ઞનો વિચાર પણ એવી જ શક્તિ બની ચૂક્યો કે ગામે ગામથી લોકો છે ને યજ્ઞ માટે આમ સાધન સામગ્રી લઈને આવે. તે ઘઉંના ગાડા ભરાઈને આવે. તે એવું એક ગાડું લઈને છે ને મહારાજ પોતે જેતલપુરની શેરીઓમાંથી ફરતા હતા અને ઘેર ઘેર છે ને ઘઉં દળવા માટે આપતા હતા. તો એક ઘેર છે ને 1.5 મણ ઘઉં દળવા માટે આપવાના હતા અને બીજી સવારે પાછા લેવાના હતા. તે કોઈ માગે ને તોય 1.5 મણથી વધારે નહીં દેવાના, કારણ કે બધાને દળવાનો લાવો મળવો જોઈએ. જો ભક્તો સેવા કરવા માટે પડાપડી થતી એટલે યજ્ઞ માટે દળવાનું હતું એટલે દળવું એ પણ યજ્ઞ હતો. અને બધાએ મનમાં નક્કી કરી નાખ્યું કે આપણે યજ્ઞમાં ભાગ લેવાનું થાય છે અને મહારાજની સેવા કરવાની છે જેમ કે એમ પ્રમાણે. તે મહારાજ તો ઘેર ઘેર ફરીને ઘઉં માપલા ભરીને આપતા. તે એવામાં એક મોટા ઘર આગળ આવ્યા ને ત્યાં ઘર ધણિયાણી બાઈ બારણામાં ઊભી હતી. તે મહારાજની સાથે માણસોએ બધાએ મહારાજને ઘર ટાળીને આગળ જવાનું કીધેલું. એટલે એ બાઈએ મહારાજને કીધું કે મહારાજ આપ સૌને ઘઉં દળવા આપો છો? મહારાજ કે હા ઘઉં દળવા તો આપીએ જ છીએ, 1.5 મણ આપીએ છીએ. તે બાઈએ કીધું દળામણ શું આપો? તે મહારાજે કીધું અમે કોઈને પૈસા આપતા નથી પણ જે કામ કરે ને રાજી થઈને આશીર્વાદ આપીએ છીએ.
તે બાઈએ કીધું કે એ તો બહુ સરસ કહેવાય, તો હું દળું તેમ મને આશીર્વાદ આપશો? તે મહારાજ કે કેમ નો આપીએ, પણ તમારે જાતે દળવું પડે, કાલે સવાર પાસ લોટ દેવો પડે. તે બાઈએ કીધું ભલે હું તમ તાર જાતે દળીશ, લાવો મને ઘઉં આપો. અને મહારાજે એને નક્કી કરેલા માપના એ 1.5 મણ ઘઉં દળવા માટે આપ્યા. અને બાઈ ઘઉં લઈને ખુશ થઈ. મહારાજ બીજે ઘેર ગયા. હવે એ બાઈ હતી ને ગણિકા હતી. મહારાજના ગયા પછી એ બાઈની દાસીઓ એને વળગી કે મને તે ઘઉં આપો, હું અમે તે દળીએ. તે બાઈએ કીધું ના, આ ઘઉં તો હું જાતે જ દળીશ. અને દાસીઓએ કીધું તમે કદી આવું કામ કર્યું નથી ને તમારેથી થાય નહીં, દળશું ભલે પણ તમે કહેજો કે મેં જ દળ્યું છે એમ કહી દેજો. તે બાઈએ શું કીધું કે એમ કઈ જૂઠું ન બોલે, એ તો મહારાજને છેતરા કહેવાય. અને પોતે આ બાઈ ગણિકા પોતે જેતલપુરની એક આખી રાત સુધી ઘઉં દળેશ અને લોટ તૈયાર એ સવારે કરી નાખ્યો. અને એટલું જ નહીં, પછી તો સ્નાન સવારે કર્યું, ભગવાનના નામની 2 માળાએ ફેરવી. અને એ પછી સવારે આવે છે ઘઉં તે દળીને લોટ તૈયાર. અને ત્યારે મહારાજે કહ્યું કે આ દળ નાખ્યા બધાય ઘઉં? અને તરત તે એ બાઈએ કીધું કે હા મહારાજ, મેં ભજન ભક્તિ અને નામ સ્મરણ સાથે સાથે આ તમારી સેવા કરી છે, અને તમે મને આ લાભ આપ્યો ને એ મારા બહુ મોટા ભાગ્ય કહેવાય. અને તરત તે એ આખી રાત દળાન મહારાજને તો આ રીતના બધી વાત કરી. એટલે મહારાજે છે ને એમને કીધું તમારા હાથ દેખાડો, કારણ કે મહારાજ તો જાણતા હતા. અને 2 હાથમાં ફોલ્લા પડી ગયા. અને પાછું ભયાનક કળતર પણ થતું હતું. પગય લાકડા જેવા થઈ ગયા. એટલે સ્વાભાવિક રીતના ટોપલો લઈને આવ્યા અને આવી રીતના જોયું મહારાજે. એટલે તરત તે મહારાજે કીધું કે ખરેખર તમે આ સભામાં બધાને તમારા હાથ દેખાડો. ફોલ્લા પડેલા હાથ જોયા અને બધા આશ્ચર્યચકિત થઈ જાય, જો ભાવથી એક કામ કર્યું. અને એટલું જ નહીં, આપણને ખ્યાલ આવે કે મહારાજનો રાજીપો પણ પ્રાપ્ત કર્યો. અને મહારાજે એટલું કીધું કે ત્યાં જે સેવા કરી છે ને, એટલે જા મુક્તાનંદ સ્વામી જેવું તારું કલ્યાણ થશે. અને એ શ્રદ્ધા ભક્તિ જોઈને મહારાજ જો પ્રસન્ન થઈ ગયા. બાઈની બધી તે મલિન ગ્રંથિઓ છૂટી ગઈ અને સદાચારમાં એ માર્ગની અંદર દ્રઢ બની સત્સંગી પણ બની ગઈ. તો જો ભગવાનના નામે અજામિલને પણ એ તાર્યો હતો, એમ અહીંયા મહારાજની કૃપાએ બાઈને પણ તારી. અને બાઈએ બધેથી મન પાછું વાળીને એક મહારાજમાં જ પોરવ્યું હતું. તો આવા મહારાજના ચરિત્રો પ્રસંગો છે. અને આ બધા પ્રસંગો આપણે સાંભળીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાન આ પૃથ્વી લોક ઉપર આવ્યા ને તો એ જીવોના એ કલ્યાણ કરવા માટે, ભક્તોના મનોરથો પૂરા કરવા માટે. અને એવા ચરિત્રો કર્યા છે ને કે જે દરેક ચરિત્રોની અંદર આપણને દિવ્યતા લાગે, ભવ્યતા લાગે અને પ્રેરણા લેવાનું પણ મન થાય. તો ખરેખર આવા ભગવાનની આપણે પ્રાપ્તિ થઈ છે. તો આજે આપણે આ પુરુષોત્તમ માસ કથા શ્રવણની અંદર આપણા જીવનની અંદર જેમ માંગરોળના ગોરધનભાઈ 3ય અવસ્થાની અંદર ભગવાનને દેખતા હતા, જે રીતે ભગવાન સાથે જોડાયેલા હતા ને, તો એવી રીતે આપણે પણ ભગવાન સાથે જોડાઈએ. બીજું, આપણા જીવનની અંદર એક વાત એ પણ ધ્યાન રાખીએ કે ભાવ રહ્યો ને એ જરૂરી છે. ગમે તે આપણે ભક્તિ કરીએ તો એમાં ભાવને આપણે ભેળવીએ, કારણ કે ભગવાન રહ્યા ને ભાવના ભૂખ્યા છે. જેમ આપણે એક નારાયણ ભટ્ટની વાત કરી, તો એ આ નારાયણ ભટ્ટ હતા, તો એ પોતે મહારાજની દરેક પ્રકારની આજ્ઞાનું પોતે પાલન કરી શક્યા. તો જો મહારાજે એમની સાથે ખેતરમાં એમને દાંતરડું લઈને સેવા કરી છે, તો એવી રીતે આને હેતના ટેભાથી આપણે ભગવાનને કરીએ. કારણ કે જ્યાં ભાવ હશે ને ત્યાં અવશ્ય ભગવાનનો રાજીપો પ્રાપ્ત થશે થશે ને થશે. અને ગમે તે સેવા હોય, નાનામાં નાની સેવા પણ એ કોઈ સામાન્ય સેવા નથી, એ ભગવાન અને આ સંતને રાજી કરવા માટેની સેવા છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા દિવ્ય ચરિત્ર પ્રસંગો ઉપરથી અમને કંઈક ને કંઈક પ્રેરણા પ્રાપ્ત થાય અને આધ્યાત્મિક માર્ગની અંદર અમે આગળ વધી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે સ્વામિનારાયણે, સ્વામિનારાયણે સ્વામિનારાયણે,
સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણે નારાયણે નારાયણે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।